નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા છે બધા જ મજામાં હશો. ગણિત વિષયમાં આપણે પ્રિયંકા મેડમ દ્વારા અલગ અલગ ચેપ્ટર પહેલું, બીજું અને ત્રીજું ત્રણેય વિશે માહિતી મેળવી લીધી છે. ચોથું ચેપ્ટર પણ આપણે આગળ જતાં સમજી લેશું. તે પહેલાં હવે આપણે પ્રકરણ 5 પાયાના આકારોની સમજૂતી વિશે માહિતી મેળવવાની છે. પાયાના આકારો આપણને પ્રશ્ન થાય કે ગણિતમાં કેમ આવું નામ આપ્યું છે. પાયાના આકારો એટલે કે સાવ બેઝિક આકારો હોય કે એની આપણે સમજૂતી મેળવશું તો આગળ જતાં એનાથી આપણે અલગ અલગ શીખશું, એનાથી વધુ આપણે શીખીશું. તેથી આપણે અત્યારે છે મુખ્ય પાયાના આકારો હોય કે જે મેઇન આકારો હોય તેના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો તે પહેલાં તો આપણે ગણિતના પ્રકાર વિશે માહિતી મેળવીશું કે ગણિતના પ્રકાર કેટલા કેટલા પડે છે. અત્યાર સુધીમાં આપણે 5મા ધોરણ સુધીમાં આપણે છે ને અંકોવાળા ચેપ્ટર પણ જોયા, આકારોવાળા ચેપ્ટર પણ જોયા. તો અહીંયા પણ પ્રશ્ન થાય કે સર અંક તો સમજાય કે ગણિતમાં કે આવે, તો આકારનું આમાં શું મહત્વ છે. તો આપણે સૌપ્રથમ આજે એમના પ્રકાર વિશે માહિતી મેળવીશું અને ત્યારબાદ આપણે આજનું ચેપ્ટર જે છે પાયાના આકારોની સમજૂતી તે આપણે શરૂ કરીશું. રેડી? તો હવે આપણે ગણિતના પ્રકારમાં, તો ગણિતના કુલ આપણે જોશું તો 3 પ્રકાર પડે છે. કેટલા પ્રકાર પડે છે ગણિતના? તો કે 3 પ્રકાર પડે છે. એમાં પહેલો પ્રકાર છે એનું નામ છે અંકગણિત, બીજો પ્રકાર છે એનું નામ છે ભૂમિતિ અને ત્રીજો પ્રકાર છે એનું નામ છે બીજગણિત. હવે આપણને પ્રશ્ન કે સર તમે ખાલી નામ તો કીધા, હવે આમના વિશે અમને તો કાંઈ ખબર છે જ નહીં. તો હવે હું તમને એની વ્યાખ્યા કહું ને સમજાવું. તો અંકગણિત કે ગણિતની એવી શાખા કે જેની અંદર આપણે અંકોનો ઉપયોગ કરતા હોય. ગણિતની એવી શાખા કે જેમાં તમે અંકોનો ઉપયોગ કરતા હોય એને આપણે અંકગણિત કહેતા હોઈએ છીએ. રેડી? તમે સરવાળા કરો, બાદબાકી કરો, આ બધાની અંદર તમારે અંકોની જરૂર પડે. તો આવી જે ગણતરી હોય, આવી જે ગણતરીની આખી જે શાખા હોય જેને આપણે બ્રાન્ચ કહીએ ને, બ્રાન્ચ, રેડી, એવી જે શાખા હોય એને આપણે અંકગણિત કહી શકીએ છીએ. પછી બીજું હતું તો કે ભૂમિતિ કે ગણિતની એવી શાખા કે જેમાં આકારોનો ઉપયોગ થતો હોય. આકાર વિશે તો આપણને ખ્યાલ જ છે કે ત્રિકોણ, ચોરસ, લંબચોરસ આ બધા આકારો કહેવાય. તો આ બધા આકારોનો ઉપયોગ થતો હોય અને આપણે ગણતરી કરતા હોય એવી જે શાખા હોય એને આપણે ભૂમિતિ કહી શકીએ છીએ. ત્યારબાદ આપણે વાત કરીએ બીજગણિતની કે ગણિતની એવી શાખા કે જેમાં ચલનો ઉપયોગ થતો હોય. હવે આપણને પ્રશ્ન હોય કે સર આ ચલ એટલે શું? એવું તો અમે સાંભળ્યું જ નથી. તો આપણે આગળ જતા સેમેસ્ટર 2માં બીજગણિતનું પહેલું ચેપ્ટર આવે છે કે જે તમે અત્યાર સુધીમાં એકવાર બીજગણિત વિશે માહિતી ન મેળવી હોય, તેથી એમાં સૌ પ્રથમ વખત બીજગણિતનું અહીં ચેપ્ટર આપેલું છે. ત્યારે આપણે બીજગણિત વિશે પણ માહિતી મેળવીશું. રેડી? તો આજે પહેલાં આપણે ગણિતના 3 પ્રકારો છે તેના વિશે માહિતી મેળવી લીધી. એમાં પહેલું હતું, કયો હતો? તો કે અંકગણિત કે જે ગણિતની એવી શાખા કે જેમાં અંકોનો ઉપયોગ થતો હોય તો આપણે તેને અંકગણિત કહી શકીએ છીએ. ત્યારબાદ બીજો પ્રકાર તો કે ભૂમિતિ કે ગણિતની એવી શાખા કે જેમાં આકારોનો ઉપયોગ થતો હોય તો આપણે તેને ભૂમિતિ કહી શકીએ છીએ. અને છેલ્લું જે આપણે આગળ જતાં ભણવાના છીએ બીજગણિત કે ગણિતની એવી શાખા કે જેમાં ચલનો ઉપયોગ થતો હોય તો આપણે તેને બીજગણિત કહી શકીએ છીએ. તો હવે આપણે આજનું જે ચેપ્ટર છે પ્રકરણ 5 પાયાના આકારોની સમજૂતી, એની અંદરનો આપણો જે પહેલો મુદ્દો છે રેખાખંડનું માપન, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો હવે આપણે તે જોઈએ. રેખાખંડનું માપન. હવે આપણે રેખાખંડના માપનની પહેલાં રેખાખંડ શું છે તેના વિશે આપણે સમજૂતી મેળવીશું ને પછી આપણે રેખાખંડનું માપન કઈ રીતે કરવું તે આપણે જોશું. તો અહીં વાત કરી છે રેખાખંડની કે કોઈ પણ રેખાના ચોક્કસ ભાગને રેખાખંડ કહે છે. કોઈ પણ તમે આખી માનો કે રેખા દોરતા હોય, એની અંદર એ રેખામાં તમે 2 જગ્યાનું એક બિંદુ મૂકી દો. આખી પહેલાં તમે રેખા દોરી છે, હવે તમે 2 જગ્યાએ બિંદુ મૂકી દો છો. તો આ બિંદુની વચ્ચેનો જે ચોક્કસ ભાગ હોય તેને આપણે રેખાખંડ કહે છે. ફરી વખત હું વ્યાખ્યા બોલું છું કે કોઈ પણ રેખાના ચોક્કસ ભાગને રેખાખંડ કહે છે. આપણી પાસે જ્યારે રેખાખંડ જોયા જ હોય, આપણે 5મા ધોરણમાં રેખાખંડ આવતા હતા, તો આ જે રેખાખંડ છે એ બીજું કાંઈ પણ નથી પણ કોઈ પણ એક રેખા હોય એનો ચોક્કસ ભાગ છે, એને આપણે નામ આપશું રેખાખંડ.
હવે આગળ વધીએ તો તેથી રેખાખંડનું માપન કરી શકાય છે. આના કારણે કે એનો ચોક્કસ ભાગ હોય તેથી આપણે એ જે રેખાખંડ છે એનું આપણે માપન કરી શકીએ છીએ. રેડી? અને માપવું હોય તો આપણે સ્કેલની મદદથી અથવા તો જેની મદદથી આપણે માપવું હોય તેની મદદથી માપી શકીએ છીએ. રેડી? તો આગળ વધીએ કે દરેક રેખાખંડનું માપ એ અનન્ય સંખ્યા હોય છે જેને તેની લંબાઈ કહે છે. હવે આ જે રેખાખંડનું માપ છે એ અનન્ય સંખ્યા, કોઈ પણ સંખ્યા હોઈ શકે છે. આ જે સંખ્યા હોય એને આપણે તેની લંબાઈ કહી શકીએ. શું કહી શકીએ? તો કે રેખાખંડના જે માપનો અનન્ય સંખ્યા હોય એ સંખ્યાને આપણે તેની લંબાઈ કહી શકીએ છીએ. રેડી? તો આપણે ચર્ચા કરી રેખાખંડ વિશે કે રેખાખંડ એટલે તો કે કોઈ પણ રેખાના ચોક્કસ ભાગને રેખાખંડ કહે છે. બીજું આપણે જોયું કે તે રેખાખંડનું માપન આપણે કરી શકીએ છીએ. અને આપણે ત્રીજું જોયું કે દરેક રેખાખંડનું માપ એ અનન્ય સંખ્યા હોય છે જેને તેની લંબાઈ કહે છે. હવે આપણે વાત કરીએ તો કે રેખાખંડની સરખામણીની રીતો. હવે અહીં માપન એટલે એક રીતે આપણે એની સરખામણી કઈ રીતે સમજશું. કોઈ પણ રેખાખંડની આપણે સરખામણી કરતા હોય તો એની રીત નીકળશે. કેટલી રીત છે તે આપણે જોશું. તો સરખામણી માટે આપણે પહેલાં ખબર જ હોય કે બે વસ્તુ હોવી જોઈએ. રેડી? આપણી સામે કોઈ બે છોકરાને ઊભા રાખી દે તો જ આપણને ખબર પડે કે કયો ઊંચો છે અને કયો નીચો છે. જો એક છોકરો હોય તો આપણે એમાંથી કહી ન શકીએ કે આ જ ઊંચો હતો ને આ નીચો હતો. રેડી? તેથી કોઈ પણ વસ્તુની આપણે સરખામણી કરવી હોય તો ઓછામાં ઓછી બે તો જોઈએ. તો અહીં આપણે રેખાખંડની સરખામણીની રીતો માટે આપણે કોઈ પણ બે રેખાખંડોને કઈ રીતે સરખામણી કરવી એટલે કે કમ્પેરિઝન કરવું તે આપણે જોવાનું છે. તો એની 3 રીતો છે. કુલ રીતો કેટલી? તો કે 3 રીતો. એ રીતો વિશે માહિતી મેળવીએ. એમાં પહેલી રીત છે એનું નામ છે અવલોકન વડે સરખામણી. બીજી રીત છે એનું નામ છે ટ્રેસિંગ દ્વારા સરખામણી. અને ત્રીજી રીત છે એનું નામ છે માપપટ્ટી અને દ્વિભાજક વડે સરખામણી. હવે આપણે આ ત્રણેય રીત વિશે માહિતી મેળવીશું. તે પહેલાં ફરી વખત યાદ અપાવી દઉં કે કોઈ પણ બે રેખાખંડોની સરખામણી કરવાની રીત કેટલી? તો કે રીત એની 3 છે. કઈ કઈ? તો કે પહેલી અવલોકન વડે સરખામણી, બીજું ટ્રેસિંગ દ્વારા સરખામણી અને ત્રીજું છે માપપટ્ટી અને દ્વિભાજક વડે સરખામણી. હવે આગળ વધીએ, આ રીતો વિશે માહિતી મેળવીએ. તો પહેલી રીત છે અવલોકન વડે સરખામણી. જો તમને સ્ક્રીન ઉપર બે રેખાખંડ આપ્યા છે, એક રેખાખંડ AB અને બીજું છે રેખાખંડ CD. હવે આપણે અહીંયા બીજા કોઈ પણ સાધનનો ઉપયોગ નથી કરવાનો, પણ આપણે આપણી જે આંખ હોય ને આંખ એના ઉપયોગથી જોવાનું છે કે કયો રેખાખંડ મોટો છે અને કયો રેખાખંડ નાનો છે. તો અહીં આપણે આંખની મદદથી જોઈએ તો ખબર પડી જાય કે અહીં આપણો જે પહેલો રેખાખંડ છે એ મોટો છે એટલે કે લાંબો છે અને બીજો રેખાખંડ છે એ ટૂંકો છે એટલે કે નાનો છે. તો અહીં આપણે એ તો ખબર પડી ગઈ કે આ AB રેખાખંડ લાંબો છે અને CD રેખાખંડ ટૂંકો છે, પણ આપણને એનું ચોક્કસ માપ ન મળ્યું કે AB રેખાખંડ 8 સેમીનો છે અને CD રેખાખંડ 4 સેમીનો છે, એવું આપણને ચોક્કસ માપ મળ્યું નહીં. તો આ એક પ્રકારની એની ખામી થઈ ગઈ કે જ્યારે તમે આંખની મદદથી એટલે કે અવલોકન વડે, એને બીજી ભાષામાં કહેવું હોય તો નિરીક્ષણ કરીને, રેડી, અવલોકન વડે તમે સરખામણી કરો અથવા તો નિરીક્ષણ વડે સરખામણી કરો ત્યારે એની એક ખામી છે કે જ્યારે તમે આંખની મદદથી સરખામણી કરતા હોય ત્યારે તમે કોઈ પણ રેખાખંડનું ચોક્કસ માપ મેળવી શકતા નથી. એની ખામી ગણાય. રેડી? અહીં તમને સ્ક્રીન પણ આપેલું છે, નીચે લખેલું જ પણ છે. જ્યારે પણ ફ્રી થાવ ત્યારે આ ફરી વખત આખો વિડીયો જોઈ લેવાનો, એટલે ન આવેલું હોય તો આપણને પાછું આવડી જાય. ઓકે? તો હવે આપણે આગળ વધીએ. બીજું જે પ્રકાર છે તેના વિશે. તો બીજો પ્રકાર છે ટ્રેસિંગ દ્વારા સરખામણી. હવે પ્રશ્ન થાય કે સર આવું શું તમે નવું લઈને આવ્યા ટ્રેસિંગ દ્વારા સરખામણી? તો નીચે જો તમને ટ્રેસિંગ પેપર આપેલું છે, નીચે બે ચિત્રમાં જોઈએ તો ત્યાં આપણને ટ્રેસિંગ પેપર આપ્યા છે. આ ટ્રેસિંગ પેપર એટલે કે એવું પેપર કે જેમાં તમે અરસપરસ થોડું થોડું જોઈ શકો. જો અહીં પેલું ચિત્ર જોઈએ કે હાથ છે કે એની ઉપર પેસ રાખ્યું છે તો પણ આપણને થોડો ઘણો હાથ દેખાય જ છે. તો આવા જે પેપર હોય કે જેની આપણે અરસપરસ, જેને આપણે સાયન્સમાં પારદર્શક કહેતા હોય ને, કે જેને આપણે અરસપરસ જોઈ શકતા હોય એવું જે પેપર હોય એ લેવાનું. હવે આ પેપરને શું કરવાનું તે આપણે જોઈએ. તો હવે અહીં બે ટ્રેસિંગ પેપર આપ્યા છે. એમાં એકમાં આપણે દોર્યો રેખાખંડ AB અને બીજો જે હતો એમાં દોર્યો રેખાખંડ CD. પહેલું ટ્રેસિંગ પેપર લીધું એમાં આપણે દોરી નાખ્યો રેખાખંડ AB, પછી આપણે બીજું ટ્રેસિંગ પેપર લીધું એમાં આપણે દોર્યો રેખાખંડ CD. હવે આપણે શું કરવાનું? તો કે આ જે
AB રેખાખંડનું ટ્રેસિંગ પેપર છે એની ઉપર આપણે CD રેખાખંડનું પેપર મૂકી દેવાનું. એટલે જો તમને બીજું ચિત્ર દેખાય છે ને એવું તમને દેખાશે. એમાં જો AB જે હતો એ પાછળની સાઈડ વહી ગયો, જે કાળા કલરનો છે એ, અને CD જે છે એ ઉપર આવી ગયો. ટ્રેસિંગ પેપર બે છે ત્યાં, પણ અરસપરસ આપણે જોઈ શકીએ છીએ. એટલે કે કાળા કલરનું જે રેખાખંડ હતો એ નીચે વહી ગયો. એના ઉપરથી કહી શકીએ આપણે કે આ જે AB છે એ નાનો છે, જ્યારે CD બ્લુ કલરનો છે એ આપણે મોટો છે. જો તમને બ્લેક કલરની લાઈન જ્યાં પૂરી થઈ જાય છે બીજા ચિત્રમાં, એટલે કે AB રેખાખંડ પૂરો થઈ ગયો, અને CD રેખાખંડ આપણે જોઈએ તો એ હજી બ્લુ કલરની લાઈન આગળ જતાં વધતી જ જાય છે. તેથી આપણે એને રેખાખંડ CD કહી શકીએ છીએ કે એ મોટો છે. ઓકે, તો અહીં પણ આપણને એનું ચોક્કસ માપ મળતું નથી, ખાલી આપણને ખબર પડી ગઈ કે આ રેખાખંડ મોટો અને આ રેખાખંડ નાનો, પણ ત્યાં આપણને એનું ચોક્કસ માપ મળ્યું નહીં. તો આપણે એની એક પ્રકારની ખામી થઈ ગઈ. રેડી? કે તમે બે ટ્રેસિંગ પેપર લીધા, એમાં તમે એકમાં AB દોર્યો ને બીજામાં CD દોર્યો. હવે AB ટ્રેસિંગ ઉપર બીજો તમે મૂક્યો CD, ત્યારે તમને એ ખબર તો પડી ગઈ કે આ લાંબો છે અને આ ટૂંકો છે, પણ આપણને ત્યાં એનું ચોક્કસ માપ મળ્યું નહીં. તો આ હતી આપણી બીજી રીત, ટ્રેસિંગ દ્વારા સરખામણી. હવે આપણે જોશું ત્રીજી પદ્ધતિ, જેનું નામ છે માપપટ્ટી અને દ્વિભાજક વડે સરખામણી. હવે અહીં સૌપ્રથમ બે શબ્દ આવે છે, એક તો માપપટ્ટી અને દ્વિભાજક. તો આપણે સૌપ્રથમ એના વિશે ચર્ચા કરી લઈએ કે માપપટ્ટી કોને કહેવાય અને દ્વિભાજક કોને કહેવાય, અને ત્યારબાદ આપણે એની સરખામણી કરતા શીખીશું. તો માપપટ્ટીમાં ધાર સહિત અંકન કરવામાં આવેલું હોય છે. જો તમે આ જે માપપટ્ટી હોય એની અંદર ધાર જોશો, એટલે કે એની જે કિનારી હોય ત્યાં અલગ અલગ નંબર એન્ટર કરવામાં આવ્યા હોય, એટલે કે મૂકવામાં આવ્યા હોય. જો ત્યાં તમે ઉપર આકૃતિ આપી છે એમાં તમે જોઈ જ શકો છો કે એમાં 1 થી માંડીને 15 સુધી અંક કરવામાં આવ્યા છે. આ સાઈડ 1 થી માંડીને 5 કા 6 સુધી અંકન કરેલું છે. હવે ત્યારબાદ જોઈએ, તે માપપટ્ટીને 15 ભાગમાં વહેંચવામાં આવે છે. અહીં આપણે ઉપર જોશું તો આ જે માપપટ્ટી છે ને 15 ભાગમાં વહેંચવામાં આવી છે. જો અહીંયા 1 2 3 આવી રીતે 15 સુધી જાય છે, એટલે કે આ 15 14 ને આ બધા એના ભાગ છે. એક એક ભાગ ભેગા થાય, આવી રીતે આ એક એક ભાગ ભેગા થયા એટલે ટોટલ 15 ભાગ બન્યા. અને આ 15 ભાગમાંથી તમે કોઈ પણ એક ભાગ જોવો ને તો એની લંબાઈ 1 સેમી હોય. કેટલા સેમી હોય? તો કે 1 સેમી. ખાસ ધ્યાન રાખવું, પરીક્ષામાં પણ પૂછાઈ શકે કે માપપટ્ટીના જે મુખ્ય 15 ભાગ છે એમાંથી કોઈ પણ એક ભાગની લંબાઈ કેટલી, તો ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે આમાંથી એક ભાગની લંબાઈ 1 સેમી થાય. કોઈ પણ ભાગ તમે લઈ લો, એની લંબાઈ કેટલી થવાની છે? તો કે એની લંબાઈ આપણને 1 સેમી જ થવાની છે. ડન. ઉપર આપણે જે 15 ભાગ પાડ્યા છે એ 15 ભાગમાંથી કોઈ પણ એક ભાગની લંબાઈ કેટલી થશે? તો કે એક ભાગની લંબાઈ થશે 1 સેમી. રેડી? આગળ વધીએ તો દરેક સેન્ટીમીટરને 10 પેટા વિભાગમાં વહેંચવામાં આવે છે. કે અહીં તમે ઉપર અલગ અલગ સેન્ટીમીટર, એક ભાગનું આપણે કીધું કે 1 સેમી હોય. હવે એની અંદર પર આ જે 1 સેમીનો એટલે કે એક ભાગ હોય ને એના બીજા 10 પેટા વિભાગ પાડવામાં આવે. રેડી? જો અંદર ઝીણા ઝીણા તમને છે ને ખાના દેખાશે, તમે એકડો જોઈ લો તેની ઉપર જો ઝીણી 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 લીટીઓ છે. તો એની અંદર પણ એવા 10 પેટા વિભાગ પાડવામાં આવ્યા. આપણે અગર સ્કેલ હોય ને તો કોઈક વાર જોવાય આવું કે અંદર કેટલા ભાગ પાડવામાં આવ્યા છે. તો અહીં આજે 10 જે છે પેટા વિભાગ એના છે ને પાડવામાં આવે છે. હવે આ જે 10 પેટા વિભાગ છે એમાંથી તમે કોઈ એક પેટા વિભાગ લ્યો ને તો એની લંબાઈ 0.1 સેમી થાય. એટલે કે 1 મિલીમીટર આપણે છે ને કહીએ ને 1 મિલીમીટર, એને જો તમે સેમીમાં ફેરવો ને તો એને 0.1 સેમી કહેવાય. તો આ જે 10 પેટા વિભાગ છે એની લંબાઈ કોઈ પણ એક પેટા વિભાગની 0.1 સેમી થાય છે. રેડી? અહીં આપણે માપપટ્ટીની વાત કરી તો નાની જે સ્કેલ હોય એના કુલ 15 ભાગ પાડે છે. રેડી? આ 15 ભાગમાંથી કોઈ પણ એક ભાગનું માપ હોય તો એ 1 સેમી જેટલી થાય, એની લંબાઈ હોય એ 1 સેમી જેટલી હોય. હવે આ જે એક ભાગ છે એના તમે 10 પેટા વિભાગ પાડવામાં આવે છે. આ 10 પેટા વિભાગની તમારામાંથી કોઈ પણ એક ભાગ લ્યો, એક પેટા વિભાગ લ્યો તો એની લંબાઈ 0.1 સેમી અથવા તો 1 મિલીમીટર જેટલી હોય છે. તો આપણે માહિતી મેળવી માપપટ્ટી વિશે. હવે આપણે ચર્ચા કરીશું દ્વિભાજક વિશે. તો તમને સ્ક્રીન ઉપર દ્વિભાજક એક સાધન આપેલું છે કે જે તમારા ભૂમિતિના સાધનો માટેનો જે કંપાસ હોય એની અંદર આવું સાધન હોય. જો એનું નામ દ્વિભાજક, કે બે કોર અણીદાર હોય. રેડી? અને વી આકાર જેવું દેખાય છે તમને સ્ક્રીન ઉપર. વી આકાર, ઊંધો વી કર્યો છે એટલે વી આકાર જેવું જ થઈ ગયું. રેડી?
તો હવે આ વાત કરીએ. દ્વિભાજક પણ પરિકરની જેમ વી આકાર ધરાવતું સાધન છે. વીના બંને છેડા અણીદાર હોય છે, જે ચોક્કસ માપ શોધવા મદદ કરે છે. અહીં તમે જોશો તો દ્વિભાજકના બે અણીદાર છેડા હોય છે કે ત્યાં તમે પોતાની આંગળી છે ને અડાડું તો એ જે અણીદાર હોય ત્યાંથી તમને લાગી જાય. એવું આપણે ખાસ ધ્યાન રાખવું પડે કે અહીં જે અણીદાર હોય ને આપણે હાથ રાખવો નહીં, નકા આપણને લાગી જાય. તો અહીં આના જે છેડા છે એ અણીદાર હોય છે. આ અણીદાર છેડાનું કામ શું? તો કે અણીદાર છેડા જે છે એ તમારે ચોક્કસ માપ શોધવું હોય ને એ માટે આપણે એનો ઉપયોગ કરતા હોય છીએ. ત્યારબાદ જોઈએ તો દ્વિભાજકનો ઉપયોગ લંબાઈ માપવા અને તુલના કરવા માટે થાય છે. કે આ દ્વિભાજકનો ઉપયોગ શું? અમને આપી તો દીધું સાધન, પણ આનો ઉપયોગ શું થાય? તો કે તમારે કોઈ ચોક્કસ લંબાઈ માપવી હોય અથવા તો બે રેખાખંડની તમારે તુલના કરવી હોય ત્યારે તમે આનો ઉપયોગ કરી શકો છો. રેડી? તો આપણે માપપટ્ટી અને દ્વિભાજક બંને વિશે માહિતી મેળવી લીધી છે. હવે આપણે એની સરખામણી કરતા શીખીશું કે સરખામણી કઈ રીતે કરવી. તો તમને જો સ્ક્રીન ઉપર એક રેખાખંડ આપ્યો છે AB. ઈ રેખાખંડ AB ઉપર આપણે આજે આપણો દ્વિભાજક છે એની બંને અણી એના બિંદુઓ હોય એના ઉપર મૂકવાની. પેલી અણી એનું જે બિંદુ છે ત્યાં મૂકવાની અને બીજું જે અણી છે એ બીનું બિંદુ છે ત્યાં મૂકવાની. તમને સ્ક્રીનમાં દેખાય જ છે. હવે આ દ્વિભાજકનું માપ ફરે ને એ રીતે ત્યાંથી ને લઈ લેવાનું, ઉપાડી લેવાનું અને આપણી જે સ્કેલ છે એમાં જે પેલો ખૂણો આવતો હોય જે ઝીરોનો કહી શકે એ કોઈ દી દર્શાવતો નથી. ઝીરો કોક વાર લખેલો ન હોય, પણ આપણે પેલી જે અણી છે એ આપણે ન્યા મૂકી દેવાની અને બીજી અણી હોય એને સ્કેલમાં જે આગળ જતા જે અંકો આવતા હોય ન્યા મૂકી દેવાનું. તો જો અહીં દ્વિભાજક મૂક્યું છે તો પેલી જે અણી હતી એ પ્રોપર ઝીરો જે આવતો હોય ન્યા મૂકી દીધી અને બીજી જે અણી હતી એ જે એનું આગળ જે માપ આવતું હોય ન્યા મૂકી દીધી. તો અહીં 5 ઉપર આવે છે. જો ત્યાં તમને સ્ક્રીનમાં દેખાય જ છે કે 5 ઉપર આવે છે. તેથી આજે આપણો રેખાખંડ AB છે એનું આપણને ચોક્કસ માપ મળી ગયું. કે એનું ચોક્કસ માપ શું છે? તો કે એ રેખાખંડનું ચોક્કસ માપ છે 5 સેમી. કે આ જે રેખાખંડ AB તમને સ્ક્રીનમાં દેખાય છે એનું માપ કેટલું હશે? તો કે એનું માપ હશે પૂરેપૂરા 5 સેમી. હવે અહીં એક પ્રશ્ન એ પણ થાય કે આનું માપ સાચું હોઈ શકે? તો કે અહીં તો આપણે કહી શકીએ કે વાત સાચી કે માપ સાચું છે, પણ કોઈક વખત એવું થાય કે તમારી સ્કેલના જે અંકો હોય ને ભૂસાઈ ગયા હોય તો આપણે લખવામાં ભૂલ થઈ શકે, અથવા તો કોક સ્કેલ જાડી હોય ને કોક સ્કેલ હાવ પાતળી હોય એમાં પણ ભૂલ થઈ શકે. એટલે પ્રોપર સ્કેલ લેવાની અને દ્વિભાજક એના ઉપર પ્રોપર રાખવાનું એટલે વાંધો આવે નહીં. રેડી? અહીં તમારી નજરની પણ ભૂલ થઈ શકે. તમે નજર એટલે કે આંખની દ્રષ્ટિ પ્રોપર છે ને સ્કેલ ઉપર ન જોવો તો તમને માપ અલગ પણ દેખાય. એટલે જ્યારે પણ અહીં આપણે દ્વિભાજક અને માપપટ્ટીની મદદથી સરખામણી કરતા હોય ત્યારે પ્રોપર આપણે રાખવાની સ્કેલ ઉપર દ્વિભાજક અને પછી જ આપણે પ્રોપર માપ કરવાનું. રેડી? તો આજે સૌપ્રથમ આપણે 3 જે હતી રીત એ 3 રીત વિશે માહિતી મેળવી ગયા છીએ. એમાં પહેલી રીત હતી આપણી, એનું નામ હતું અવલોકન વડે સરખામણી કે નિરીક્ષણની મદદથી. ખાલી આંખની મદદથી જે આપણે સરખામણી કરતા હોય તેને આપણે અવલોકન વડે સરખામણી કરી કહેવાય. ત્યારબાદ આપણે બીજું જોયું ટ્રેસિંગ દ્વારા સરખામણી, એટલે કે ટ્રેસિંગ પેપર લીધો, અરસપરસ દેખાય એટલે આછો સાવ હોય તે આપણે લીધો અને એના ઉપર આપણે રેખાખંડ દોર્યા અને ત્યારબાદ આપણે સરખામણી કરી ટ્રેસિંગ દ્વારા સરખામણી. ત્યારબાદ ત્રીજું હતું માપપટ્ટી અને દ્વિભાજક વડે સરખામણી, એટલે કે પહેલાં તો સ્કેલ શું છે તેના વિશે માહિતી મેળવીએ, ત્યારબાદ આપણે દ્વિભાજક શું છે તેના વિશે માહિતી મેળવી અને ત્યારબાદ આપણે દ્વિભાજક અને માપપટ્ટી વડે સરખામણી કઈ રીતે કરવી તે આપણે શીખ્યા. રેડી? તો હવે આપણે આજનું હોમવર્ક જોઈ લઈએ કે આજે શું હોમવર્ક છે. તો તમને સ્ક્રીન પર પ્રશ્ન જવાબ આપેલા છે. આગળ જે આખી તમે સ્લાઇડ બધી જોઈ છે એ સ્લાઇડમાંથી જ આના પ્રશ્નના જવાબ આપવાના છે, પણ ગોતતા આવડવા જોઈએ. કારણ કે આપણે ધોરણ 6માં આવ્યા તો હવે આટલી તો વસ્તુ આપણને આવડવી જ જોઈએ. તો પહેલો પ્રશ્ન એવો છે કે રેખાખંડની સરખામણી કરવાની કેટલી રીતો છે અને કઈ કઈ આપણે ભણી જ ગયા છીએ. બીજો પ્રશ્ન છે અવલોકન વડે સરખામણીની ખામી જણાવો. તો તે મેં તમને વિડીયોમાં સમજાવી જ છે આગળ કે શું ખામી છે. પછી ત્રીજો છે રેખાખંડની વ્યાખ્યા લખો. તો તે પણ આપણે જોઈએ જ છે. ચોથું છે નાની માપપટ્ટીને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે, તેની લંબાઈ કેટલી હોય છે તે પણ આપણને ખબર હોવી જોઈએ. કારણ કે મેં ભાગ વિશે વાત કરી લીધી અને એના જે
લંબાઈ છે કેટલી હોય એના વિશે પણ તમને માહિતી મેળવી દીધી છે. 5મો પ્રશ્ન છે દ્વિભાજકનો આકાર અંગ્રેજીના કયા મૂળાક્ષર જેવો હોય છે? તો અહીં તો સિમ્પલ પ્રશ્ન છે. રેડી? તો એ પણ તમારે જવાબ દેવાનો છે. 6થો પ્રશ્ન છે માપપટ્ટીમાં દરેક સેન્ટીમીટરને કેટલા પેટા વિભાગમાં વહેંચવામાં આવે છે? તે દરેક પેટા વિભાગની લંબાઈ કેટલી હોય છે? તો આ પણ તમને ખબર હોવી જોઈએ, કારણ કે મેં તમને સેન્ટીમીટરના અંદર જે પેટા વિભાગ કેટલા પડે છે તે પણ સમજાવ્યું છે અને એ પેટા વિભાગની લંબાઈ કેટલી હોય તે વિશે પણ માહિતી આપી છે. અને 7મું છે દ્વિભાજકનો ઉપયોગ શું કામ કરીએ છીએ? તો તે પણ આપણે જ્યારે સમજતા હતા વિડીયો ત્યારે એક પોઈન્ટ આવતો હતો, ત્યાં મેં તમને સમજાવ્યું હતું કે દ્વિભાજકનો ઉપયોગ આપણે શું કામ કરીએ છીએ. તો આ હતું તમારું આજનું હોમવર્ક. ફરજિયાતપણે બધાએ આ રફ બુકમાં કરવાનું જ છે. રેડી? અક્ષર સારા કરીને બ્લેક પેનથી પ્રશ્ન લખવાનો અને બ્લુ પેનથી જવાબ લખવાનો રહેશે. ઓકે, તો આજનો લેક્ચર આપણે અહીં પૂરો કરીએ છીએ. થેન્ક યુ.